આજના અલૌકિક સત્સંગમાં ગુરુ ભક્તિ યોગનો મહિમા જાણીશું. બિલાડીને કોઈ એમ ન કે તું બિલાડી બન. કૂતરાને કોઈ એવું ન કે તું કૂતરો બન. કે સિંહને કોઈ એવું ન કે તું સિંહ બન. એક માત્ર માણસને જ બધા એમ કે તું માણસ બન. તમે જોયું, ઘણા કહેતા હોય છે ને કે આ પશુ જેવો છે, આ ચોર છે, આ ક્રોધી છે, આ લોભી છે, આ રાગી છે, આ દ્વેષી છે, આ અહંકારી છે, આ નિર્દયી છે, આ સ્વાર્થી છે. એનો મતલબ કે એ માણસ નથી. કોઈએ એવું કીધું કે હા આ માણસ છે. એવું ક્યારે કે જ્યારે કોઈ મનુષ્યએ પોતાનો મનુષ્ય ધર્મ નિભાવ્યો હોય ને ત્યારે કે હા આ માણસ છે, આને માણસ કહેવાય. બાકી ઘણાનું વર્તન એવું હોય કે ઘણાના મુખેથી સાંભળ્યું છે કે આ તો માણસ જ નથી, પશુ જેવો છે. પૂર્વજન્મમાં પશુ જ હોય, આ જન્મમાં મનુષ્યનું શરીર મળ્યું હોય, પણ વૃત્તિઓ તો પશુ જેવી જ હોય. અને પૂર્વજન્મના સંસ્કાર આ જન્મમાં દેખાતા જ હોય છે. કદાચ કોઈ પૂર્વજન્મમાં પશુ હોય, પંખી હોય, પ્રાણી હોય તો એની વૃત્તિઓ, એના સંસ્કાર આ મનુષ્ય દેહમાં, શરીરમાં દેખાતા જ હોય છે. પણ એ કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુનું ચરણ મળે, બ્રહ્મનિષ્ઠ સદગુરુનું સાનિધ્ય મળે અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ જ્યારે શિષ્યને આંખ આપે ત્યારે એ શિષ્યને દેખાય કે આ કોણ છે. ત્યાં સુધી તમારી પાસે આંખ હોતી જ નથી, દ્રષ્ટિ હોતી જ નથી. જ્યારે ગુરુ મળે ને ત્યારે જ શિષ્યને સાચી સત્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. પછી દેખાય કે આ મોહ, આ માયા, આ મમતા, આ આસક્તિ, આ ઈચ્છા, આના વિચાર આવા છે તો આ પૂર્વમાં કોણ હતું, આને કેટલી ગ્રંથિઓ છે, આને કેટલી ભ્રમણા છે, આને કેટલા વેમ છે, હવે આ કેટલી ગાંઠો છે. કોઈને કોઈ રોગ હોય તોય તમને દેખાય કે આ રોગ કેમ છે, રોગ થવાનું કારણ શું, રોગ કેમ થયો, આટલું દુઃખ કેમ છે એ પણ તમને દેખાય. કોઈ લેવડ દેવડ વાળા સંબંધ હોય તો એ પણ દેખાય કે આ લેવડ દેવડ વાળા સંબંધ છે, હવે આની જોડે આને પૂર્ણ થયું, આની જોડે બાકી છે, એ બધું દેખાય. પણ ક્યારે દેખાય? જ્યારે ગુરુ ચરણે શિષ્યને દ્રષ્ટિ મળી હોય, દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને ત્યારે જ દેખાય. નહીં તો જ્યાં સુધી દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ, જ્યાં સુધી ફક્ત આ ચામડાની આંખો છે ત્યાં સુધી તમને કશું જ ન દેખાય. બધું બરાબર જ લાગે કે હા ઓકે બરાબર છે, ઓકે બરાબર છે. એટલે તો પહેલાના સમયમાં જ્યારે મહાપુરુષો પાસેથી શિષ્યોને દ્રષ્ટિ પ્રાપ્ત થતી ને ત્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને પછી શિષ્યોને વૈરાગ લાગી જતો, કોઈને બ્રહ્મ જ્ઞાન થઈ જતું, કોઈને આત્મજ્ઞાન થઈ જતું, કોઈ ઝપકીને જાગી જતા. ક્યારે જાગી જતા? જ્યારે સદગુરુ દ્વારે દ્રષ્ટિ મળે ત્યારે તે જાગી જતા હતા. માટે આ મનુષ્ય દેહ જે દેવોને પણ દુર્લભ છે એવો મનુષ્ય દેહ પ્રાપ્ત તમને થયો છે. તો એ મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી તમારે માણસ બનવાનું છે. હવે કોઈ કહે કે અમે માણસ જ છીએ ને, શરીર તો માણસનું છે પણ ભીતરમાં વૃત્તિઓ માણસની નથી. ભીતરથી તમારે માણસ બનવાનું છે. જે માણસ બને
તે અસલી ધર્મને જાણે છે. જે માણસ બને તે આધ્યાત્મિક માર્ગે પહેલું પગથિયું ચડે છે. જે માણસ બને તે જ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે. માટે સૌથી પહેલા માણસ બનો. માણસ બન્યા પછી મનુષ્ય બને. મનુષ્ય જેનું મન પરમ તત્વ સાથે જોડાયેલું હોય એને શું કહેવાય? મનુષ્ય કહેવાય. મનુષ્ય પછી દેવ. જ્યારે તમારી ભીતરથી સર્વ આસુરી શક્તિઓ નો સંહાર થઈ જાય, ફક્ત દેવીય શક્તિઓ જ રહે, ત્યારે તમે દેવ બનો છો. અને આ બહારના વિશ્વ બ્રહ્માંડમાં અને ભીતરના વિશ્વ બ્રહ્માંડમાં પણ બંને શક્તિઓ વિદ્યમાન છે. એક દેવીય શક્તિ, એક આસુરી શક્તિ. હવે એ તમારા પર નિર્ભર છે કે તમે કઈ શક્તિ સાથે જોડાયેલા છો. જો તમે દેવીય શક્તિ સાથે જોડાશો તો એ તરફ તમારી વૃદ્ધિ થશે, અને જો તમે આસુરી શક્તિઓ સાથે જોડાશો તો એ તરફ તમારી વૃદ્ધિ થશે. અત્યારનો આ સમય પણ એ જ છે. અત્યારે આ વિશ્વ બ્રહ્માંડમાં બે શક્તિઓનું જોર ખૂબ વધારે છે. દેવીય શક્તિઓનું જોર વધારે છે, આસુરી શક્તિઓનું જોર વધારે છે. હવે તમારી સ્થિતિ એના પર નિર્ભર છે કે તમે તમારું ચિત્ત ક્યાં રાખો છો. જો તમે તમારું ચિત્ત દેવીય તરફ રાખશો તો એ તરફ તમારું વૃદ્ધિ થશે, અને જો તમે તમારું ચિત્ત આસુરી તરફ રાખશો તો એ તરફ તમારી વૃદ્ધિ થશે. અને અત્યારે વૃદ્ધિ ખૂબ જલ્દીથી થાય છે. તમે જોયું આ મોબાઈલ, ટીવી, એમાં ઘણું એવું આવે છે કે જેનાથી ચિત્તવૃત્તિઓ નેગેટિવ થાય છે. તો એવું જોવાથી એ નેગેટિવ માર્ગમાં તમે ખૂબ આગળ જતા રહો છો, અને જો એમાં તમે સારું જોવો છો તો સારા માર્ગે તમે આગળ જાઓ છો. બરાબર? એટલે તમારા પર નિર્ભર છે કે તમે તમારું ચિત્ત ક્યાં મૂકો છો. ગુરુ ભક્તિ યોગ પાર્ટ 1 માં વેણુબાઈ અને સમર્થ રામદાસ નો દિવ્ય યોગ નું દર્શન કર્યું. આજના દિવ્ય સત્સંગમાં એકનાથજી અને તેમના શિષ્ય દંડવત સ્વામી નો ગુરુ પ્રત્યે જે પ્રેમ, ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ હતો, અને ગુરુ પદ કેટલું અલૌકિક છે તેના વિશેનું અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું. એકનાથજી ના શિષ્ય દંડવત સ્વામી, તેમનું નામ દંડવત સ્વામી એટલા માટે થયું કે તેમને જીવ, જંતુ, પશુ, પંખી, પ્રાણી સર્વમાં એક જ આત્મતત્વ, પરમ તત્વના દર્શન થતા હતા. એટલે એ જેને જોવે એને સીધા દંડવત પ્રણામ જ આપતા હતા. સીધા દંડવત પ્રણામ જ આપવા લાગે. હવે આ વાત અમુક પંડિતો ને ખબર પડી. એટલે પંડિતો થોડા વિરોધીઓ પણ હતા. એટલે વિરોધી પંડિતોએ એક મૃત ગધેડો હતો, બરાબર, આ દંડવત સ્વામી દંડવત આપતા આપતા આવી રહ્યા હતા. ત્યાં જ તેમની સામે એક મૃત ગધેડો હતો. હવે પેલા પંડિતોએ દંડવત સ્વામીને કીધું કે એટલું જ તમને આત્મજ્ઞાન હોય, એવાય તમને બધામાં પરમાત્મા દેખાતા હોય, આત્માના દર્શન થતા હોય, તો આ રહ્યો ગધેડો, આ મૃત ગધેડો, તેમાં આત્માના દર્શન થાય છે તમને? એમાં જુઓ આત્મા, એમાં આત્મા જુઓ. એવું કહી વિરોધીઓ વિરોધ કરવા લાગ્યા. ત્યારે દંડવત સ્વામી એ મૃત ગધેડાને પ્રણામ આપવા લાગ્યા. અને દંડવત પ્રણામ આપ્યા ત્યારે
એ મૃત ગધેડામાં પ્રાણ પુરાયા અને મૃત ગધેડો ઊભો થઈ ગયો. આ ચમત્કાર જોઈને પંડિતો, વિદ્વાનો જય જયકાર બોલવા લાગ્યા કે દંડવત સ્વામીનો જય જયકાર, દંડવત સ્વામીનો જય જયકાર, દંડવત સ્વામીનો જય જયકાર. હવે આ દંડવત સ્વામી પાસે જો આ જગતના માણસો આવે તો શેના માટે આવે? મૃત હોય એને જીવન દાન મળે એના માટે, બરાબર. હવે આ વાત સંત એકનાથજી મહારાજને ખબર પડી કે શિષ્ય દંડવત સ્વામીએ પોતાની રિદ્ધિ સિદ્ધિથી આ ચમત્કાર સર્જ્યો છે. એટલે એકનાથજી શિષ્ય દંડવત સ્વામીને તેમની પાસે બોલાવે છે. પાસે બોલાવીને દંડવત સ્વામીને સમજાવે છે કે જો દંડવત રિદ્ધિ સિદ્ધિ આ પરમાર્થના માર્ગે મહાપુરુષોને મળે છે. આ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ તેમના ચરણોમાં વાસ કરે છે, તેમની સાથે જ રહે છે. પણ જે મહાપુરુષો હોય તે આ રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ પોતાની વાહ માટે, પોતાની પ્રશંસા માટે અને પોતાના જય જયકાર માટે તેનો ઉપયોગ લેતા નથી. પણ જો આવશ્યકતા પડે તો આ રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ જન કલ્યાણ માટે લેતા હોય છે. તે જે આ ઉપયોગ લીધો છે એ ઉપયોગથી તારી પ્રશંસા વધી, તારો જય જયકાર થયો અને તારો અહંકાર પણ પોષિત થયો છે. હવે આમ ને આમ ચાલશે તો તારી જોડે બધા આવશે, મૃત આવશે, એ આશાએ આવશે કે જીવન દાન મળે, બસ બીજું કંઈ નહીં. પરમ તત્વ માટે, જ્ઞાન માટે, ભક્તિ માટે, સત્સંગ માટે, વૈરાગ માટે કોઈ તારી પાસે આવશે નહીં. આના માટે જ આવશે અને એ યોગ્ય નથી. પ્રકૃતિના ચક્રમાં વારે વારે આપણે આવો ફેરફાર કરી ન શકીએ. એટલે એકનાથજીએ દંડવત સ્વામીને કહ્યું કે હવે તમે દૂર જંગલમાં જાઓ, ત્યાં જઈને અખંડ સમાધિમાં બેસો, ભીતર ઉતરો અને તમારા ભીતરના માર્ગે પ્રયાણ લઈને પરાકાષ્ઠાએ પહોંચી જાઓ. આ જગતથી દૂર જતા રહો. ગુરુ આજ્ઞા સાંભળીને શિષ્ય દંડવત સ્વામી ગાઢ જંગલમાં જતા રહે છે. ત્યાં જઈને ફરીથી પોતાની ભીતર ડૂબકી લગાવે છે. પોતાની ભીતર ડૂબકી લગાવીને ધીરે ધીરે આગળ વધે છે. સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, એમ આગળ વધતા પરાકાષ્ઠાએ પહોંચતા એક દિવસ તેમનું શરીર પણ સ્વેચ્છાએ છૂટી જાય છે અને તે શરીરથી છૂટીને આગળ પોતાના માર્ગે પ્રયાણ કરી લે છે. હવે આ વાત પેલા પંડિતો, વિરોધીઓને ખબર પડી એટલે બધા મળીને સદગુરુ એકનાથજીનો વિરોધ બોલવા લાગ્યા કે આ બધું એકનાથજીના કારણે જ થયું છે. એકનાથજી શિષ્ય દંડવત સ્વામીના હત્યારા છે. એકનાથજી શિષ્ય દંડવત સ્વામીના હત્યારા છે. બધાએ આવો બ્રહ્મ હત્યાનો આરોપ એકનાથજી પર મૂક્યો. અને હંમેશા તમે જોવો કે શિષ્યના જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એ શિષ્યના કલ્યાણ માટે જ હોય છે, શિષ્યના સારા માટે જ હોય છે. એમાં શિષ્યની ઉધર્વ ગતિ જ હોય છે, એમાં શિષ્યની પરાકાષ્ઠા જ હોય છે. પણ આ જગત ઓળખતું નથી, આ જગત જાણતું નથી. એટલે કોઈ પણ એવી ઘટના ઘટે તો સીધો દોષનો ટોપલો સદગુરુના માથે જ આવે છે કે આ સદગુરુએ જ આવું કીધું, આ સદગુરુના કારણે જ થયું, આમ જ થયું. મોટા ભાગના મનુષ્યો વાંક સદગુરુનો જ લેતા હોય છે, પણ હકીકતમાં વાંક બંનેમાંથી કોઈનો હોતો નથી.
પણ જે આ માયાવી આસક્તિવાળા રાગ દ્વેષવાળા મનુષ્યો છે ને, આ એમની જ સમજણ હોય છે, અસમજણ હોય છે. સમજણ હોય તો આવું બોલે જ નહીં. બધા વિરોધ કરવા લાગ્યા કે એકનાથજી હત્યારા છે, એકનાથજી હત્યારા છે. આમ વિરોધ આગળ વધતા એક મોટું ટોળું એકનાથજીના ત્યાં આવ્યું અને કહ્યું કે તમે જ દંડવત સ્વામીના હત્યારા છો, અને જો તમે હત્યારા ના હોય તો આ નંદી, આ પથ્થરનો નંદી, એને ઘાસ ખવડાવો, અને જો એ ઘાસ ખાઈ જાય તો અમે માની લઈએ કે તમે દંડવત સ્વામીના હત્યારા નથી. હવે એટલો વિરોધ થવા લાગ્યો, એવી પરિસ્થિતિ થઈ ગઈ કે એકનાથજીએ પરમાત્માનું, પરમ તત્વનું આહ્વાન કર્યું, ચારો લીધો અને નંદીના મોં આગળ મૂક્યો અને કહ્યું કે આ જગત માનતું નથી, ખોટો આરોપ લગાવે છે, માટે આ જગત માટે હે પ્રભુ કૃપા કરો. આટલું બોલતા નંદી જીવતો થયો. નંદીએ ઘાસ ચારો ખાધો અને કહેવાય છે કે પછી એ નંદીએ આગળ જઈ જળ સમાધિ લીધી. ત્યારે આ પંડિતો, આ વિદ્વાનો એ માન્યું કે એકનાથજી દંડવત સ્વામીના હત્યારા નથી, અને એકનાથજીનો બધા જય જયકાર કહેવા લાગ્યા. માટે કહેવાય છે ને કે ચમત્કારને નમસ્કાર. આ જગત જ્યાં ચમત્કાર હોય ત્યાં જ નમસ્કાર આપે છે. પણ મહાપુરુષો આ રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ દેખાડા માટે, વાહવાહી માટે, જય જયકાર માટે નથી લેતા, પણ આ રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ તે જન કલ્યાણ માટે, સર્વત્ર કલ્યાણ માટે, વિશ્વ ચેતનાના જય જયકાર માટે, પરમ તત્વના જય જયકાર માટે લેતા હોય છે. અને જ્યારે આવા કોઈ સાચા ભક્તના જીવનમાં આવી કોઈ ઘટના ઘટે ને, ત્યારે તેમને ચમત્કાર જાતે કરવા પડતા નથી, પણ ચમત્કાર થઈ જ જાય છે, આપમેળે થઈ જાય છે. અને જ્યારે આપમેળે થાય ને, એ જ સર્વશ્રેષ્ઠ છે. જે અનાયાસે થાય એ સર્વશ્રેષ્ઠ છે. પ્રયત્નથી થાય એ બરાબર નહીં, અનાયાસે થાય. અનાયાસે તમે કંઈક લખી દીધું, કઈ ભજનના 2 શબ્દો લખી દીધા અનાયાસે, એ સર્વશ્રેષ્ઠ છે. પછી જોડકણા કરી, ચોરી કરીને 1-2 લીટી લખીએ બરાબર ને, અનાયાસે લખ્યું, અનાયાસે બોલ્યા, અનાયાસે ગાયું, અનાયાસે તમારા જીવનમાં મળ્યું, અનાયાસે થઈ ગયું, એ સર્વશ્રેષ્ઠ છે. માટે ગુરુ હંમેશા શિષ્યની ઉધર્વગતિ કેવી રીતે થાય, શિષ્ય પરાકાષ્ઠાએ કેવી રીતે પહોંચે, તે માટે સતત પ્રયત્નશીલ હોય છે. સદગુરુને ખબર હોય છે કે આ શિષ્ય હવે અહીંયા અટકાશે, અભિમાનમાં અટકાશે, અહંકારમાં અટકાશે, ઈર્ષામાં અટકાશે, આમાં અટકાશે. એટલે સદગુરુ તરત જ કહી દે કે આ નહીં, આ રસ્તે જતો રહે તો જ તારી મુક્તિ થશે, તો જ તારો મોક્ષ થશે, નહીં તો તું અટવાઈ જઈશ. સદગુરુના ધ્યાનમાં હોય કે આ ક્યાં અટવાશે, અને એ પ્રમાણે સદગુરુ શિષ્યને હર હંમેશ રસ્તો બતાવતા હોય છે. જે ચાલે છે તે અવશ્ય નીકળી જાય છે, પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. માટે ગુરુ ભક્તિ યોગ એટલે સમર્પણનો યોગ, ગુરુ ભક્તિ યોગ શુદ્ધ પ્રેમનો યોગ, ગુરુ ભક્તિ યોગ નિસ્વાર્થ, નિષ્કપટ, નિષ્કલંક. ગુરુ ભક્તિ યોગ એક દિવ્ય યોગ છે, જે ગુરુ શિષ્યના યોગથી, શબ્દ સુરતાના યોગથી શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. ગુરુ ભક્તિ યોગમાં શિષ્ય સદગુરુ પ્રત્યે હર હંમેશ પરમ તત્વ, પરમાત્મા છે સદગુરુ, ઈશ્વર છે સદગુરુ, એવો ભાવ રાખે છે. અને એવો ભાવ રાખવાથી શિષ્ય સદગુરુની ભીતર જે પરમ ચૈતન્ય છે તેની સાથે એકાકાર થાય છે. અને જ્યારે ગુરુ શિષ્ય એકાકાર થાય ત્યારે સદગુરુની ભીતરમાં જે પણ અનુભૂતિનું જ્ઞાન છે, અનુભવનું જ્ઞાન છે, જે પણ આધ્યાત્મિક અનુભૂતિ છે, જે પણ ખજાનો છે, એ શિષ્યને આપવો નથી પડતો, પણ આપમેળે શિષ્યમાં આવી જાય છે. આપમેળે ગુરુનું જ્ઞાન શિષ્યમાં આવી જાય છે. અને આ જે પ્રક્રિયા છે
તેને જ યોગ કહેવામાં આવે છે. આને જ યોગ કહેવામાં આવે છે કે ગુરુ જેમાં આપતા નથી, શિષ્ય લેતો નથી. આ અનાયાસે બંનેમાં એક જ ખજાનો ભરપૂર થઈ જાય છે. આને જ ગુરુ ભક્તિ યોગ કહેવામાં આવે છે. આ ગુરુ ભક્તિ યોગ જેના જીવનમાં પ્રગટ થયો એ પરાકાષ્ઠાએ પહોંચ્યા, એના અમર નામ થયા છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.